વાત તો સાંભળો ગાયત્રી બેન વાત તો સાંભળો જે થયું એ બધું ભૂલી જાઓ આવી રીતે ઘર છોડીને જાઓ એ સારું ના લાગે ને ઘરમાં મહેમાનનું અપમાન થાય એ બધું સારું લાગે નહીં આ વાત તમારે છે ને ગઈકાલે સરગમને સમજાવી જોઈતી હતી ગાયત્રી માસી ઘર છોડીને જવાનું ભૂત હજી તમારા મગજમાંથી નથી નીકળ્યું અને કેવી રીતે જશો મેં બસની ટિકિટ બુક નથી કરાવી કશો વાંધો નહીં બસ સ્ટેશન જઈશ ને જે બસ મળશે ને એમાં બેસી જઈશ અરે પણ ગાયત્રી ગાયત્રી આંટી આઈ એમ સોરી મને માફ કરી દો પ્લીઝ તમે આ રીતે ઘર છોડીને ના જાઓ મને માફ કરી દો આઈ એમ સોરી પ્લીઝ નાટક કરવાનું રહેવા દે ગઈકાલે તારા મનમાં જે કંઈ પણ હતું ને એ બધું જ બહાર આવી ગયું મને ખબર પડી ગઈ કે તું મારા માટે શું વિચારી રહી છે પણ સરગમ તારા માટે હું આટલું ખરાબ તો નહોતી જ વિચારતી મને ખબર છે કે તને સપોર્ટ કરવા વાળા લોકો આ ઘરમાં ઘણા છે એટલે મારે કશું બોલવું જ નથી હું ઘર છોડીને જઈશ ને એમાં બધા ખુશ છે મોટી બા તમે જ સમજાવો ને વાત જ નથી સાંભળતા કેમ છો બધા મનસુખભાઈ તમે હા મને મારી દીકરીને મળવાનું મન થયું એટલે આવી ગયો પણ તમે આ ક્યાં જવાની તૈયારી કરી આ ઘર છોડીને જાઉં છું કેમ આમ અચાનક એવું તો શું થઈ ગયું એ તો તમે મોટી બાને જ પૂછી લો વાત એમ છે કે હવે એમને એમના ઘરે જ જવું છે અમે સમજાવ્યા કે ઉતાવળે નિર્ણય નહીં લો પણ એ છે કે માનતા જ નથી મોટી બા વાત ફેરવવાની કોઈ જરૂર નથી આ તમારી નાની વહુએ મારું અપમાન કર્યું ને એટલે હું જઈ રહી છું મનસુખભાઈને પણ તો ખબર પડવી જોઈએ ને કે આ ઘરમાં એટલે કે એમની દીકરીના ઘરમાં શું ચાલી રહ્યું છે ગાયત્રીબેન બાળકો ભૂલ કરે તો એને ઠપકો આપીને સુધારવાના હોય એમની વાતનું ખરાબ લગાડીને આમ ઘર છોડીને ચાલ્યા ના જવાનું હોય અરે વાહ અત્યાર સુધી તો કશું નતા બોલતા અને અચાનક બોલવા લાગ્યા મનસુખભાઈ વિચાર કરો આ ઘરમાં મારી સાથે શું થઈ રહ્યું છે તો પછી મારી બેન સાથે તો શુંનું શું થતું હશે ગાયત્રી આંટી હું તમારી માફી માંગુ છું પ્લીઝ તમે આ રીતે ઘર છોડીને ના જાઓ પ્લીઝ હા માસી પ્લીઝ હા ગાયત્રી આંટી હવે વાત પૂરી કરો રોકાઈ જાઓ આટલું બધું જ્યારે તમને બધા કહી રહ્યા છે તો અહીંયા વાત પૂરી કરી દો ઠીક છે એક શરતે રોકાઈશ જેમ સરગમે ગઈકાલે બધાની સામે મારો હાથ પકડ્યો હતો ને એમ આજે બધાની સામે મારા પગ પકડીને માફી માંગશે ને તો જ હું આ ઘરમાં રોકાઈશ ગાયત્રીબેન ગાયત્રીબેન આ કેવી માંગણી છે તમારી અરે તમે ભાનમાં તો છો કે નહીં મોટી બા મને માફ કરજો પણ કદાચ હું અહીં ખોટા સમયે આવી ગયો છું માધુરી બેટા તારા પરિવારનો પ્રશ્ન છે
એટલે આ ઘરમાં કોણ રહે કોણ ન રહે એ નિર્ણયમાં મારું ભાગ ભજવવું ને એ મને યોગ્ય નથી લાગતું. હા, હવે હું પણ મારા ગામ જાઉં છું, કારણ કે જ્યાં મારી કદર જ નથી ત્યાં રહીને પણ શું કરવાનું. લજ્જાબેન મોટા ઉપર વખાણ કરતી હતી આ પરિવારના, પણ આજે ખબર પડી કે ડુંગરા તો દૂરથી જ રળિયામણા. ગાયત્રી આંટી, હું તમારા પગે પડવા માટે તૈયાર છું. ગાયત્રી માસી, તમે નાની વાતને ખેંચી ખેંચીને મોટી શું કામ કરો છો? સરગમ, એમને જવું હોય તો જવા દે. ના ચિરાગભાઈ, જો મારા કારણે ગાયત્રી આંટી ઘર છોડીને જઈ રહ્યા છે તો હું એમની 1000 વાર માફી માંગવા પણ તૈયાર છું.